Yes, welcome everyone in world of chemistry, and we are almost completed our hybridization, chemical bonding, and transition elements and chemical kinetics. Syllabusનો ઘણો બધો portion we are already done. In last session, I'll give you the brief introduction regarding your another unit, that is the valence bond and MO theory. VBT, it's called valence bond theory and MOT, molecular orbital theory. બરોબર આ બે જે સિદ્ધાંતો છે એનું થોડું ઘણું ઇન્ટ્રોડક્શન મેં તમને લાસ્ટ સેશનની અંદર આપ્યું હતું અને એવું કીધું હતું કે વી આર નોટ ડિસ્કસિંગ એઝ મચ એઝ ધીસ ટોપિક એઝ વી આર સી ધી અવર અનધર રાધર દેન ધીસ ટોપિક્સ બિકોઝ આ જે બે સિદ્ધાંતો છે એનો આઈડિયા યુ હેવ ઓલરેડી સીન ઇન ધી કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રી, સંયોજકતા બંધનવાદ વિશે અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી વિશે આપણે કોમ્પ્લેક્સ કેમેસ્ટ્રીની અંદર ઘણું બધું જોઈ ગયા છીએ. સો આઈ થિંક ઇટ ઇઝ નોટ ડિસ્કસિંગ વેરી ડીપલી ધીસ પર્ટિક્યુલર ટોપિક, બટ એના જે સમ ફ્યુ પોઈન્ટ્સ છે જે આપણે આની પરથી ડિરાઈવ કરી શકીએ ફ્રોમ વેલેન્સ બોન્ડ થિયરી એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. તો વેલેન્સ બોન્ડ થિયરી સંયોજકતા બંધનવાદની અંદર જો મારે થોડા ઘણા પોઈન્ટ્સ તમને બતાવવા હોય તો એવું આપણે કહી શકીએ કે જ્યારે એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી કોઈ પણ પરમાણુ જે એના લાક્ષણિક ગુણધર્મો જે છે એને જાળવી રાખે છે. એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી જ્યારે બોન્ડ ફોર્મેશન થશે, સે ફોર એક્ઝામ્પલ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે, ફોર જસ્ટ એક્ઝામ્પલ, ઓકે, તો કાર્બન અને હાઇડ્રોજનના જે કાંઈ લાક્ષણિક ગુણધર્મો છે એ એઝ ઇટ ઇઝ રહે, એની અંદર કાંઈ બીજું પરિવર્તન જોવા મળતું નથી. બીજું, ઇલેક્ટ્રોન જે એ એક જ કેન્દ્રના ક્ષેત્રમાં ફરી શકે. આથી એની અંદર પરમાણ્વીય કક્ષો હોય. દાખલા તરીકે વાત કરીએ સોડિયમની. આ સોડિયમ જે એ સોડિયમનો જે ઇલેક્ટ્રોન જે આપણને ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન આવડે છે 2 8 and 1, બિકોઝ એક 11 નંબર જે છે એના પરમાણુ ક્રમાંક, તો ઇલેક્ટ્રોન જે છે માત્ર આ જ કક્ષામાં ફરી શકે, બરાબર. તો આ પરમાણુ છે, આ એની ઓર્બિટલ્સ છે, જેને આપણે એટોમિક ઓર્બિટલ્સ એટલે કે પરમાણ્વીય કક્ષકો તરીકે ઓળખાય છે. પરમાણ્વીય કક્ષક, બરાબર. ઇટ્સ એટોમિક ઓર્બિટલ્સ, એની અંદર જ ફરી શકે છે અને એક જ કેન્દ્ર હોય, બરાબર. બીજું, દાખલા તરીકે અમુક ડાય એટોમિક હોય, આ તો મોનો એટોમિક છે, એક જ એટમ, બે એટમ આવેલા હોય છે, ફોર એક્ઝામ્પલ O2. આ જે છે ડાય એટોમિક છે કે જેની અંદર બે એટમ આવેલા છે. ફોર એક્ઝામ્પલ આ રીતના બન્યો હોય છે ઓક્સિજન પ્લસ ઓક્સિજન વિચ ઇઝ ગિવ્સ યુ O2. જો કે આવું હોતું નથી, પણ જસ્ટ ફોર સિમ્પ્લિસિટી એન્ડ ફોર ધી અવર અન્ડરસ્ટેન્ડિંગ આપણે એવું માનીએ કે આ રીતના ઓક્સિજન જે છે એ બન્યો હોય છે. આવા જે ડાય એટોમિક જે છે એવા કેટલાક અણુઓનો જે અણુચુંબકીય ગુણધર્મ જે છે, મેગ્નેટિક પ્રોપર્ટીઝ, ડી બ્લોકની અંદર યુ નો ધી લોટ્સ ઓફ discussion regarding the magnetic properties, any metals or any molecules possessing generally or mainly two type of magnetic properties are there. First, which is known as the paramagnetic and second one is diamagnetic. પેરામેગ્નેટિક અને ડાયામેગ્નેટિક. તો આપણે એવું કીધું હતું જે કોઈ પણ અણુ હોય, દાખલા તરીકે ઓક્સિજનની અણુ છે, જે અણુ હોય એ અણુની બાહ્યતમ કક્ષાની અંદર આઉટર મોસ્ટ સેલમાં જો બધા જ ઇલેક્ટ્રોન પેરિંગ થઈ ગયા હોય, એટલે કે યુગ્મિત સ્વરૂપે આવેલા હોય, યુગ્મિત એટલે ઇલેક્ટ્રોનનું પેરિંગ થઈ ગયું, તો એ બધા ડાયામેગ્નેટિક ગુણધર્મ ધરાવે. અને જો ઇલેક્ટ્રોન અનપેર રહી ગયા હોય તો એ બધા પેરામેગ્નેટિઝમ ગુણધર્મ જે છે એ ધરાવે. પણ ઓક્સિજન જેવા ડાય એટોમિક એની અંદર આપણને ખ્યાલ છે, ફોર એક્ઝામ્પલ આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, આ ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8, 8 + 8 = 16. ઇટ મીન્સ આપણે એવું કહી શકીએ કે આની અંદર જે ઇલેક્ટ્રોન બધા હશે એ મે બી યુગ્મિત ફોર્મમાં હશે, પેરિંગ ફોર્મમાં હશે, તો એનો ગુણધર્મ ડાયામેગ્નેટિક હોવો જોઈએ.
પણ એ ગુણધર્મ એકોર્ડિંગ ટુ વેલેન્સ બોન્ડ થિયરી આપણે એક્સપ્લેન કરી શકતા નથી. ધીસ ઇઝ ધ લિમિટેશન. દેન કોઈ એ બી પ્રકારના અણુ છે, વી હેવ અ બી, આવો કોઈ મોલેક્યુલ છે, એ મોલેક્યુલમાં કોઈ અણુની અંદર સે ફોર એક્ઝામ્પલ એ પોઝિટિવ હોઈ શકે, બી નેગેટિવ હોઈ શકે, અથવા તો આનાથી વિપરીત એ નેગેટિવ બી પોઝિટિવ હોઈ શકે. આવી જે કાંઈ આયોનિક રચનાઓ જે થાય છે એ રચનાઓનું એક્સેપ્શન આની અંદર જોવા મળતું નથી. બરાબર, કે આયનો વિશે કાંઈ માહિતી જે એ વેલેન્સ બોન્ડ થિયરી આપણને આપી શકતું નથી. બીજું, રેઝોનન્સ જે થાય છે, સંસ્પંદન, આપણે જે બેન્ઝીનનું ઉદાહરણ લઈએ, આ બેન્ઝીન જે છે એની અંદર આમ એકાંતરી ડબલ બોન્ડ આવેલા છે અને કન્ટિન્યુ રેઝોનન્સમાં છે, એટલે આપણને આવી રીતના સર્કલ ફોર્મમાં બતાવે છે અને બેન્ઝીનને આપણે આ રીતે દોરીએ. તો એ સંસ્પંદનની જે ઘટના છે એ પણ આપણે વેલેન્સ બોન્ડ થિયરી દ્વારા સમજાવી શકતા નથી. એન્ડ લાસ્ટ, કે હાફ ફિલ્ડ કક્ષકો જે હોય એ હાફ ફિલ્ડ કક્ષકોના સમિશનથી જે કાંઈ કક્ષકો નવી ઉત્પન્ન થાય છે એનો ખ્યાલ આપણને વેલેન્સ બોન્ડ થિયરી પ્રમાણે મળે. સો આવા થોડા ઘણા જનરલાઇઝ પોઈન્ટ્સ છે વી કેન ડિરાઈવ ફ્રોમ ધી વેલેન્સ બોન્ડ થિયરી. સેમ આનાથી વિપરીત જે કંઈ ગુણધર્મ જે છે એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના છે. તો a very simple topic it is. From the 11th standard you are already learned these things. So I think if you are reading one or two times, તો તમને આઈડિયા આવી જશે. If anybody have any doubts then they can ask me. Today we have to just see the molecular orbital theory. એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરીના આધારે આપણે અણુ જે કોઈ હોય એ અણુનો આકાર અથવા તો એક ફેઝ ડાયાગ્રામ અથવા તો મોલેક્યુલર આણવીય ચિતાર તમે જે કહો છો મોલેક્યુલર ડાયાગ્રામ એ દોરી શકીએ છીએ અને એની અંદર જે બંધકારક અને અબંધકારક કક્ષકોનું વિવરણ છે એને આપણે સરળતાથી કરી શકીએ છીએ. તો સો હિયર ઇઝ સમ પોઈન્ટ ફ્રોમ ધી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. અણુકક્ષકવાદ અથવા આણવીય કક્ષકવાદ, એના જે પોઈન્ટ્સ આઈ હેવ સમરાઇઝ હિયર, જેને ફટાફટ આપણે જોઈ લઈએ. જો આપણને બધી જ ખબર છે કે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અણુઓ માટે લાગુ પડે છે. વાય? કે જ્યારે બે પરમાણુઓ જે છે ફોર એક્ઝામ્પલ એ એન્ડ બી, આ બે એટમ્સ એકબીજા સાથે જોડાય છે ત્યારે એની અંદરથી એ બી પ્રકારનો અણુ આખો નવો નીપજે છે. ત્યારે જે પોઝિશન થાય છે ઇલેક્ટ્રોન્સની, કારણ કે પરમાણુની અંદર તો આપણે એવું કહીએ કે ઇલેક્ટ્રોન જે છે એ કક્ષકની અંદર ફરતો હોય, પણ જ્યારે અણુ બને છે ત્યારે હવે આપણે આગળ હાઇબ્રિડાઇઝેશન જોઈ ગયા એટલે આપણને ખબર છે કે જે પરમાણુ વચ્ચે બંધ બને છે એ બંધ ખરેખર કક્ષકોના ઓવરલેપિંગથી બને છે, કક્ષકોના સંમિશ્રણથી. એનો ખ્યાલ હવે આપણને, બિકોઝ વી હેવ ઓલરેડી ડન ધી હાઇબ્રિડાઇઝેશન. ખરેખર તો વેલેન્સ બોન્ડ થિયરી એના પછી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી અને પછી હાઇબ્રિડાઇઝેશન ભણવું જોઈએ, પણ આપણે રિવર્સ પ્રોસેસ કરી, કોઈ નહીં. તો પહેલો પોઈન્ટ જે છે, સોરી ફોર દેટ, પરમાણુની અંદર જેમ ઇલેક્ટ્રોન્સ હોય એ ઇલેક્ટ્રોન્સ કક્ષામાં ફરતા હોય એટલે કે પરમાણુને એની પરમાણુય કક્ષકો હોય છે. એમ જ્યારે બે પરમાણુઓ ભેગા થાય અને અણુ બને છે, એમ અણુના જે ઇલેક્ટ્રોન જે છે એ અણુને પણ એની આણવીય કક્ષકો હોય છે. બરાબર, દાખલા તરીકે આપણે મિથેન મોલેક્યુલ જોઈએ આ રીતના, તો આ કાર્બનની જે 4 ઓર્બિટલ્સ જે છે આ રીતની, એની સાથે હાઇડ્રોજનની ઓર્બિટલ્સ જે છે એનો બંધ જે છે એ આ રીતના બને છે. બરાબર, તો જે આ 1s જે હાઇડ્રોજનની જે છે એનીથી આખો CH4 મોલેક્યુલ જે છે એ તૈયાર થાય છે. ઇટ મીન્સ કે એ કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની પરમાણુય કક્ષકો, એનું સંમિશ્રણ થઈને નવી એ કક્ષકો બને એને આપણે આણવીય કક્ષકો કહીએ. તો કોઈ મોલેક્યુલ હોય એને પોતાની મોલેક્યુલર ઓર્બિટલ્સ હોય. ધીસ ઇઝ ધી ફર્સ્ટ પોઈન્ટ. સેકન્ડ પોઈન્ટ, બધી જ કક્ષકોનું ઓવરલેપિંગ ક્યારે થશે? હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણે જોયું કે બધી કક્ષકો જે એની દિશા, ઉર્જા, આકાર એ બધી જ વસ્તુઓ જ્યારે શક્ય હોય ત્યારે જ એ સેન્ટ્રલ એટમ જે છે એના સરાઉન્ડિંગ એટમને પોતાની અંદર ઇલેક્ટ્રોનને સાથે બંધ બનાવી શકશે. ઇન શોર્ટ, તો ઓલમોસ્ટ બધી જ સમાન શક્તિ, સરખો આકારની દિશા ધરાવતી પરમાણુય કક્ષકો જે છે એના સંમિશ્રણથી આપણને આણવીય કક્ષકો મળે છે. બરાબર, તો એ આપણે જોયું, પરમાણુય કક્ષકો એનું સંમિશ્રણ થયું, નવી કક્ષકો મળી, આણવીય કક્ષકો. ધીસ ઇઝ અવર સેકન્ડ પોઈન્ટ ફ્રોમ ધી MOT.
નેક્સ્ટ પોઈન્ટ ઇઝ દેટ કે પરમાણ્વીય કક્ષકોના ઇલેક્ટ્રોન જે છે એ જનરલી એક જ કેન્દ્રની આજુબાજુ ફરતા હોય. દાખલા તરીકે સોડિયમમાં જે 11 ઇલેક્ટ્રોન જે છે, પહેલી કક્ષકમાં 2, બીજીમાં 8 અને છેલ્લામાં 1, ટોટલ 11 ઇલેક્ટ્રોન. આ ઇલેક્ટ્રોન સોડિયમની આજુબાજુ આ રીતના ગતિ કરે છે. ઓકે, આ પહેલી કક્ષકમાં 2, અહીંયા 8 અને અહીંયા 1. એનું સેન્ટર એક જ કેન્દ્ર છે. જ્યારે અણુની આપણે વાત કરીએ, દાખલા તરીકે એ જ એક્ઝામ્પલ CH4, વી હેવ અ CH4. તો આની અંદર 2 કેન્દ્ર છે. ઇલેક્ટ્રોન આ 2 કેન્દ્રની આજુબાજુ ફરતા હશે, જે આ સ્ટ્રક્ચરમાં આપણે જોઈએ કે બરોબર, એક કાર્બનનું કેન્દ્ર અને એક જે છે એ હાઇડ્રોજનનું કેન્દ્ર. તો પરમાણુ કક્ષક એક જ કેન્દ્રના પ્રભાવ નીચે હોય, જ્યારે આણ્વીય કક્ષક જે છે 2 અથવા 2 કરતાં વધારે કેન્દ્રોના પ્રભાવની નીચે અસ્તિત્વ ધરાવે છે. ધીસ ઇઝ ધી સેકન્ડ પોઈન્ટ. એનો પણ ખ્યાલ આપણને. બીજું કે જેટલી પરમાણ્વીય કક્ષકો છે, એટલે કે એટમ્સ પાસે જેટલી ઓર્બિટલ્સ છે, એ ઓર્બિટલ્સથી જ એટલી જ આણ્વીય કક્ષકો ઉત્પન્ન થાય છે. દાખલા તરીકે સે ફોર એક્ઝામ્પલ નાઇટ્રોજન. આપણને બધાને ખ્યાલ છે નાઇટ્રોજન કેન મેક 3 bonds. બરાબર, નાઇટ્રોજન જે છે એ 3 બંધ બનાવી શકે. ઇટ મીન્સ ઇટ હેઝ અ 3 ઓર્બિટલ્સ બાય વિચ કેન મેક અ બોન્ડ. આ 3 કક્ષકો જે છે એનેથી બંધ બનાવી શકે. તો આ 3 પરમાણ્વીય કક્ષકોથી નવી જે અણુ ઉત્પન્ન થશે, કે અહીંયા હાઇડ્રોજન જોડાય છે ફોર એક્ઝામ્પલ તરીકે એમ હાઇડ્રોજનની 1s કક્ષક જે હાઇડ્રોજનની 1s કક્ષક એની સાથે સંમિશ્રણ થઈને આ જે કક્ષકો મળે છે એને નો ડાઉટ હાઇબ્રિડાઇઝેશનની અંદર આપણે એને સંકર કક્ષકો કહીએ છીએ. બટ એટ પ્રેઝન્ટ ઇટ્સ અ મોલેક્યુલર ઓર્બિટલ. એટલે કે આ જે નવી કક્ષકો જે છે પ્રાઇમરી સ્ટેજ ઉપર એને આપણે આણ્વીય કક્ષકો કહીએ. તો જેટલી પરમાણ્વીય કક્ષકો 3 હતી, એમાંથી નવી જે આણ્વીય કક્ષકો મળી એની સંખ્યા 2ની સમાન હોય છે. એટલે એવું કહીએ છીએ પરમાણ્વીય કક્ષકો એટલે જ આણ્વીય કક્ષકો. પછી આ પરમાણ્વીય કક્ષકો જે એનાથી જે આપણને આણ્વીય કક્ષકો મળે જનરલી 2 પ્રકારની હોય છે. એક બંધકારક આણ્વીય કક્ષક અને એક પ્રતિબંધકારક આણ્વીય કક્ષક. એ જ્યારે આપણે મોલેક્યુલર ડાયાગ્રામ જોશું કોઈ પણ અણુ માટે, ત્યારે આનો વધારે ખ્યાલ આવશે. વોટ દે આર એક્ઝેક્ટલી મીન બોન્ડેડ ઓર્બિટલ મોલેક્યુલર ઓર્બિટલ્સ એન્ડ એન્ટી બોન્ડેડ મોલેક્યુલર ઓર્બિટલ્સ. બંધકારક આણ્વીય કક્ષક અને પ્રતિબંધકારક આણ્વીય કક્ષક, એને આપણે આગળ ઉપર જોઈએ. નેક્સ્ટ પોઈન્ટ કે આ જે 2 આણ્વીય કક્ષકો છે, બંધકારક અણુકક્ષક અથવા આણ્વીય કક્ષક જે કાંઈ પણ તમે કહી શકો, એની ઉર્જા જે છે એ ઓછી છે પ્રતિબંધકારક કરતાં. આ જે 2 કક્ષકો છે એની અંદર બંધકારકની ઉર્જા જે છે એ પ્રતિબંધકારક કરતાં ઓછી છે. ધેટ્સ વાય ઇટ્સ અ સ્ટેબલ. બરાબર, એ જે છે એ પ્રતિબંધકારક કરતાં સ્ટેબલ છે. જ્યારે પ્રતિબંધકારકની ઉર્જા જે છે એ બંધકારક કરતાં વધારે અને એ ઓછો સ્થિર છે. બરાબર, ઓછો સ્થિર છે. તો આપણે એવું કહીએ કે ઇટ્સ અ લેસ સ્ટેબલ and this is most stable. એવું આપણે અહીંયા કહી શકીએ. સો ધીસ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધી બોન્ડેડ એન્ડ એન્ટી બોન્ડેડ. બંધકારક અને પ્રતિબંધકારક વચ્ચેનો આ ફેર છે. નેક્સ્ટ કે આ બંધકારક અને પ્રતિબંધકારક કક્ષકની અંદર જે ઇલેક્ટ્રોન ફિલિંગ થાય છે, જેમ આપણે 2s ઓર્બિટલ્સ હોય એની અંદર 2 ઇલેક્ટ્રોન આ રીતના ભરે 1 and 2. સે ફોર એક્ઝામ્પલ વી હેવ અ p orbitals. હિયર I can draw here. If we have a p orbitals, તો p ની અંદર 3 પેટા કક્ષકો જેને આપણે px, py, pz એવું નામ આપીએ. આની અંદર ઇલેક્ટ્રોન કઈ રીતે સમાય? 1, then 2, 3, 4, 5 અને 6. This is the exact pattern for the filling of the electrons. ઇલેક્ટ્રોન્સને મૂકવા માટેના આ એક અમુક નિયમો છે. જેમ કે ડી ઓર્બિટલ, ડીની અંદર આપણને ખ્યાલ છે કે 10 ઇલેક્ટ્રોન્સ જે છે એ સમાઈ શકે. તો 10 ઇલેક્ટ્રોન્સને આઈ કેન નોટ ડ્રો લાઈક ધીસ 1, 2, 3, 4 and 5. આ 10 ઇલેક્ટ્રોન મારે મૂકવા હોય તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ઓકે, આ રીતના 10 ઇલેક્ટ્રોન, ધીસ ઇઝ રોંગ. 10 ઇલેક્ટ્રોન મારે ગોઠવવા હોય તો એનું આ રીતના ગોઠવી કે આ પહેલો ઇલેક્ટ્રોન, ધેન સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ, here is 6, 7, 8, 9 અને 10. This is the correct method to
ટુ પુટ ધી ઇલેક્ટ્રોન્સ ઇન એની ઓર્બિટલ્સ. કોઈ કક્ષકની અંદર આજે આપણે દોરીએ કક્ષક, એ કોઈ પરમાણુ માટે દોરીએ, દેટ્સ વાય એને પરમાણવીય કક્ષક કહેવાય. એ પરમાણવીય કક્ષકની અંદર ઇલેક્ટ્રોન્સને ભરવા માટેના અમુક ચોક્કસ નિયમો છે. એ નિયમોને આપણે આહુબાઉ, પૌલી તથા હુનના નિયમ, આ બધા જ નિયમોના આધારે એ કક્ષકોની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે આપણે કરીએ છીએ. તો સેમ આણવીય કક્ષકો જે છે એટલે કે મોલેક્યુલર ઓર્બિટલ જે છે એની અંદર ઇલેક્ટ્રોનની ગોઠવણી જે છે એ પણ સેમ આ નિયમોના આધારે થાય. અને એ જે આખી પેટર્ન જે છે એને આપણે રેખીય સંગઠન દ્વારા જુદી જુદી આણવીય કક્ષકો જે એ મેળવી શકાય. તો જે રેખીય સંગઠન અથવા તો જે આણવીય કક્ષકોનો જે અણુઓનો ચિતાર જે છે એનો કોન્સેપ્ટ અહીંયાથી આવે છે. સો ધીસ ઇઝ ધી સમ બેઝિક પોઈન્ટ્સ ફ્રોમ ધી મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. પરમાણવીય કક્ષકો એટલે જ આણવીય કક્ષકો. ઇલેક્ટ્રોન જેમ પરમાણવીયમાં હોય એ જ રીતે આણવીયમાં હોય. બધાની ઉર્જા, આકાર, દિશા સરખું હોય. પરમાણવીય કક્ષકો એક જ કેન્દ્રની આજુબાજુ હોય, જ્યારે આણવીય કક્ષકો છે એ એક કરતાં વધારે કેન્દ્રની આસપાસ એના પ્રભાવ નીચે રહે છે. ઇન શોર્ટ, બે પ્રકાર, પ્રતિબંધકારક અને બંધકારક આણવીય કક્ષકો. એની અંદર બંધકારક જે આણવીય કક્ષક છે એની ઉર્જા ઓછી છે એટલે કે વધારે સ્થિર છે, જ્યારે પ્રતિબંધકારક છે એની ઉર્જા એ વધારે છે અને ઓછો સ્થિર છે. આણવીય કક્ષકોની અંદર ઇલેક્ટ્રોન્સની ગોઠવણી જે છે એ આપણા જૂના જે નિયમ આહુબાઉ, પૌલી ને હુનના નિયમને આધારે થાય છે. અને જે આખું પ્રોસિજર છે જેને આપણે રેખીય સંગઠન તરીકે ઓળખીએ, એ રેખીય સંગઠનને આધારે જુદી જુદી પ્રકારની આણવીય કક્ષકો જે છે એ આપણને મેળવવામાં આવે છે. તો આ જે આણવીય કક્ષકો છે એનો કોઈ એક ચોક્કસ સ્પેસિફિક ક્રમ છે. જેમ આપણે આહુબાઉનો નિયમ જે એની અંદર ઇલેક્ટ્રોનને આપણે ફિલ કરી શકીએ છીએ, લાઈક 1s, 2s, 2p, 3s, 3p, 4s, 3d, 4p એન્ડ સો ઓન. આ જે આખો આહુબાઉનો નિયમ છે કે ઇલેક્ટ્રોન પહેલાં સૌથી ઓછી ઉર્જા ધરાવતી કક્ષકમાં દાખલ થશે, એ જે આહુબાઉનો નિયમ છે એનો આ કક્ષકોનો ઉર્જાનો ક્રમ છે. એ જ રીતે બંધકારક અને પ્રતિબંધકારક જે કક્ષકો છે એની ઉર્જાનો ક્રમ પણ એ રીતના આપેલો છે. એ ઉર્જાનો ક્રમ જે છે એ કંઈક આવો છે. સિગ્મા 1s એ ઉર્જાનો ક્રમ છે, સિગ્મા 1s, દેન સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, દેન સિગ્મા સ્ટાર 2s, then pi 2px is equal to pi 2py, then pi star 2px is equal to pi star 2py. Here is a sigma 2pz and here is sigma star 2pz. સો આ એક ચોક્કસ ઉર્જાનો ક્રમ છે. આની અંદર જેટલી કક્ષકો સ્ટારથી દર્શાવેલી છે મેં અહીંયા, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px એન્ડ પાઈ 2py, પાઈ સ્ટાર 2pz, આ જેટલી સ્ટારવાળી જે કક્ષકો છે એ કક્ષકોને પ્રતિબંધકારક અણુકક્ષક તરીકે ઓળખવામાં આવે. જ્યારે આ સ્ટાર વગરની જે કાંઈ કક્ષકો છે એને આપણે બંધકારક આણવીય કક્ષક અથવા તો અણુકક્ષક તરીકે ઓળખીએ છીએ. સો જેટલી અહીંયા સ્ટાર જે છે એ બધી પ્રતિબંધકારક, અને એના સિવાયની જે કાંઈ છે સિગ્મા 1s, 2s, પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz, એ બધી જ કક્ષકો બંધકારક ઓર્બિટલ. એન્ડ બીજી વાત એ છે કે અમુક કેસની અંદર આ જે પાઈ 2px અને પાઈ 2py ને સિગ્મા 2pz છે એનો ક્રમ જે છે બદલાઈ શકે. અમુક મોલેક્યુલ્સની અંદર સિગ્મા 2pz છે પહેલાં આવી જાય છે અને અમુકની અંદર એ પછી આવે છે. તો એ ક્યારે આવશે એ હવે આપણે આગળ જોઈએ. પણ આ એક ઉર્જાનો ક્રમ છે. આની અંદર પહેલાં ઇલેક્ટ્રોન, આ બધી આણવીય કક્ષકો, ઇન શોર્ટ આ બધીને આપણે કહી શકીએ છીએ આણવીય કક્ષકો, બરાબર, મોલેક્યુલર ઓર્બિટલ્સ. આ મોલેક્યુલર ઓર્બિટલ્સનો ઉર્જાનો ક્રમ છે. આ બધી આણવીય કક્ષકો છે. એની અંદર ઇલેક્ટ્રોન પહેલાં આની અંદર ભરાશે અને એની ઉર્જા સૌથી ઓછી છે. એના કરતાં વધારે જે છે આની છે, એનાથી વધારે સિગ્મા 2s, એના પછી સિગ્મા સ્ટાર 2s, એના પછી હાઈ
આ બેની ઇક્વલ ધેન હાઈ, આ બેની ઇક્વલ ધેન હાઈ. સૌથી વધારે સિગ્મા સ્ટાર 2p-z ઉર્જા છે, જ્યારે આની ઉર્જા સૌથી ઓછી છે. એટલે પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી જે ઇલેક્ટ્રોન આવશે પહેલાં સિગ્મા 1s દાખલ થશે, ત્યાર પછી સિગ્મા સ્ટાર 1s, 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ 2px, પાઈ 2py, સિગ્મા 2pz એન્ડ સો ઓન. સો આ વસ્તુ આપણે જે છે ખરેખર જોવાની છે ક્યાં? સામાન્ય ઇલેક્ટ્રોનિક કન્ફિગ્યુરેશન હોય તો આપણે એને S, P, D અને F ફોર્મમાં જોઈએ અને 1s, 2s, 2p, 3s ક્રમ મૂકીને ઇલેક્ટ્રોનની ગોઠવણી કરી શકીએ છીએ. પણ અહીંયા આ ઇલેક્ટ્રોન ગોઠવવા માટે there is one particular figure is there, જેને આપણે મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ આણ્વીય કક્ષક ચિતાર તરીકે ઓળખીએ છીએ. સો તમારા સિલેબસની અંદર જે આર ધી સમ મોલેક્યુલ્સ થોડાક અણુઓ આવેલા છે, ઇફ પોસિબલ તો બધાનું ડિસ્કશન કરશું. બટ ઇફ દેર ઇઝ નોટ પોસિબલ, એટલે પોસિબલ જ છે પણ આણ્વીય ચિત્તાર આઈ થિંક બધાને દોરતા આવડે જ છે. સો ઇટ નોટ નેસેસરી ટુ ડિસ્કસ હિયર. આઈ નો કે વેલેન્સ બોન્ડ થિયરી અને મોલેક્યુલર ઓર્બિટલ થિયરી તમે પાસ સ્ટાન્ડર્ડમાં ભણીને જ આવો, સો યુ હેવ અ લોટ્સ ઓફ આઈડિયા. પણ સમ મોલેક્યુલ્સનો આણ્વીય ચિત્તાર આપણે દોરશું, જેના આધારે તમને એનો ખ્યાલ આવી જશે. સો લેટ અસ સી ધીસ સમ એક્ઝામ્પલ રિગાર્ડિંગ ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ. સો એની અંદર ફર્સ્ટ મોલેક્યુલ જે છે એ છે નાઇટ્રોજન. નાઇટ્રોજનની અંદર આણ્વીય કક્ષક ચિત્તાર. સો એનો બેઝિક ડાયાગ્રામ જે છે જે હું ફટાફટ દોરી નાખું, લાઈક ધીસ હિયર. So this is I'll draw the molecular diagram for the nitrogen. કંઈક આવો ડાયાગ્રામ જે છે એ જોવા મળે છે. You are thinking that what this is happening, but you are the student of the science, so you have an idea about the molecular diagram, જેને આપણે આણ્વીય ચિત્તાર તરીકે ઓળખીએ. તો this is the molecular diagram for the hydrogen. એક વખત આને હું રોટેટ કરીને બતાવું, જે આ રીતના કંઈક જોવા મળે છે. ઓકે, સો ફિગર તો બહુ મોટી છે, સો આની અંદર કેપ્ચર નહીં થઈ શકે અનફોર્ચ્યુનેટલી, બટ યુ હેવ અ આઈડિયા વોટ આઈ એમ એક્ઝેક્ટલી ટ્રાય ટુ ટેલ યુ ઇઝ. સો નાવ જસ્ટ ગીવ અ ઓરિજિનલ શેપ. યસ, સો ધીસ ઇઝ ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ફોર ધી નાઇટ્રોજન. હવે આપણને બધાને ખબર છે કે નાઇટ્રોજન જે છે, હિયર યુ કેન સી, નાઇટ્રોજન જે છે આ રીતના મેળવે છે. દાખલા તરીકે નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન ઇઝ ઇક્વલ ટુ નાઇટ્રોજન. ઇટ મીન્સ કે 7 ઇલેક્ટ્રોન આની પાસે છે, 7 ઇલેક્ટ્રોન આની પાસે છે, ટોટલ 14 ઇલેક્ટ્રોન્સ N2 પાસે છે. બીજું નાઇટ્રોજન જે છે, નાઇટ્રોજન એનો પરમાણુ ક્રમાંક જે છે એ 7, ઇલેક્ટ્રોનિક રચના થશે 2 and 5, બરાબર. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન થશે 2 and 5, જનરલ અને 1s2, 2s2 and 2p1, 1s2, 2s2, 2p1. Yes, sorry, here is 2p3. આ અંદરનો શેલ છે, આ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે. આપણને ખબર છે બંધ જે બનશે બાહ્યતમ કક્ષાની અંદર જ બોન્ડ ફોર્મેશન થાય છે. આ પહેલો નાઇટ્રોજન છે, આ બીજો નાઇટ્રોજન, એની પણ પોઝિશન એ જ છે 2 and 5 ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં. એની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન પણ એ જ થશે 1s2, 2s2, 2p3, બરાબર. આ અંદરનો શેલ, આ બહારનો શેલ, આની સાથે જ અહીંયા બોન્ડિંગ થતું જોવા મળશે, બરાબર, અને બંધ બનશે, બરાબર. આવો જનરલ આઈડિયા આપણી પાસે છે. આ બે ભેગા થઈને N2 મોલેક્યુલ મળે છે. એટલે કે આ નાઇટ્રોજન પરમાણુ, આ એની પરમાણ્વીય કક્ષકો, આ નાઇટ્રોજન પરમાણુ, આ એની પરમાણ્વીય કક્ષકો, આ બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને આણ્વીય કક્ષકો બનાવે છે અને નાઇટ્રોજનનો અણુ આપણને મળે છે. તો એનું જે બોન્ડિંગ જે છે, આણ્વીય કક્ષકો કઈ રીતે મળશે એને આપણે આ જે ડાયાગ્રામ જે છે આણ્વીય કક્ષક ચિતાર એની અંદર દર્શાવીએ છીએ. એમાં આ બાજુ આપણી પાસે આ પહેલો નાઇટ્રોજન છે, આ બીજો નાઇટ્રોજન છે, બરાબર. આને ઉપર તમે આ ડિરેક્શનમાં જુઓ તો નાઇટ્રોજન, પછી નાઇટ્રોજન ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન 1s2, 2s2, 2p3. તો જે આ આણ્વીય કક્ષક ચિતાર જે છે એમાં આ બાજુ જે છે, આ બાજુ
એ પરમાણ્વીય કક્ષકો બતાવે છે. યુ કેન સી હિયર, બરાબર. આ બધી પરમાણ્વીય કક્ષકો છે. સો આ નાઇટ્રોજન એની પહેલી પરમાણ્વીય કક્ષક, 7 ઇલેક્ટ્રોન એની એટોમિક નંબર એનો 7 છે. ઇટ મીન્સ ઇટ હેઝ અ 7 ઇલેક્ટ્રોન. તો ઇલેક્ટ્રોનની કોન્ફિગ્યુરેશન થશે 1s2, ધેન આવડી આ 2s છે, 2s2 એન્ડ 2p3, બરાબર. પણ પીની અંદર વી હેવ આઈડિયા, અહીંયા છે px, અહીંયા છે py અને pz. આવી રીતના 3 પેટા કક્ષકો છે પીની, બરાબર. સો આ પેલા નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકો, એ જ રીતના આ નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકોમાં પણ અહીંયા 1s2, અહીંયા છે 2s2 અને અહીંયા છે 2p3. પણ આની અંદર પણ અહીંયા જેમ એ જ રીતના 2px, 2py, 2pz. આ સહેજ ઉપર નીચે દોરેલું છે, પણ આ એક્ઝેક્ટ એની સામે જ છે, બરાબર. તમે જ્યારે વ્યવસ્થિત સ્કેલ અને વ્યવસ્થિત માપ લઈને દોરશો તો એક્ઝેક્ટ એની સામે આવશે. ઇટ મીન્સ કે પરમાણ્વીય કક્ષકો, આ બાજુની પરમાણ્વીય કક્ષકો બેની ઉર્જા, દિશા, આકાર અને સમાન હોય ત્યારે જ આ બેનું એકબીજા સાથે સંમિશ્રણ થશે અહીંયા આ બેનું, અને આપણને અહીંયા મોલેક્યુલ મળશે N2 આ બેના સંમિશ્રણથી. અને આની અંદર ટોટલ 14 ઇલેક્ટ્રોન્સ હશે, બરાબર. ટોટલ 14 ઇલેક્ટ્રોન્સ હશે. તો ઇટ મીન્સ કે આ બધી પરમાણ્વીય કક્ષકો છે. આપણે અહીંયા લખી શકીએ પરમાણ્વીય કક્ષકો. આ પણ પરમાણ્વીય કક્ષક. ઇટ મીન્સ કે આ બે પરમાણ્વીય કક્ષકો ભેગી થઈને અહીંયા આણ્વીય કક્ષકો બને છે, જેને આપણે આ ડાયાગ્રામની અંદર અહીંયા વચ્ચે દર્શાવેલી છે, બરાબર. સો પહેલાં ઇલેક્ટ્રોન્સ ભરી દઈએ. 1s2, ઇટ મીન્સ આની અંદર 2 ઇલેક્ટ્રોન છે. ધીસ ઇઝ ફર્સ્ટ, ધીસ ઇઝ સેકન્ડ. 2s2 એની અંદર પણ 2 ઇલેક્ટ્રોન છે, આ જ રીતના. ધેન 2p3 આની અંદર 3 ઇલેક્ટ્રોન છે. કઈ રીતે ભરાશે? એકોર્ડિંગ ટુ આવબાવ લો, જેની ઉર્જા ઓછી એ રીતના. પછી પોલી અને હુનના નિયમ પ્રમાણે એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન સમાય, પણ પહેલા ઇલેક્ટ્રોન એક સમાય. ધીસ ઇઝ 1, 2, 3, 4 ઇલેક્ટ્રોન તો ચોથો ઇલેક્ટ્રોન અહીંયા આવત, પણ અહીંયા ખાલી અત્યારે એટ પ્રેઝન્ટ 3 જ ઇલેક્ટ્રોન છે, દેટ્સ વાય 3. એ જ રીતના વાત કરીએ આ નાઇટ્રોજનની, તો અહીંયા પણ 1s2, બરાબર. અહીંયા ઇલેક્ટ્રોનમાં 2s2, અહીંયા 3 ઇલેક્ટ્રોન 2p3. તો ધીસ ઇઝ ફર્સ્ટ, સેકન્ડ એન્ડ થર્ડ. આ બધા ઇલેક્ટ્રોન જે છે એ નાઇટ્રોજનની પરમાણ્વીય કક્ષકોના પરમાણ્વીય ઇલેક્ટ્રોન છે, બરાબર. હવે આ બે નાઇટ્રોજન જે છે એ એકબીજા સાથે એની પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી N2 બંધ બનાવે છે. તો આપણને બધાને ખબર છે કે આ પરમાણ્વીય કક્ષકો જે છે એ હવે કઈ રીતે બનશે. તો એક ઇલેક્ટ્રોન જે છે, એક ઇલેક્ટ્રોન અહીંયાથી આ કક્ષકમાં અને એક ઇલેક્ટ્રોન અહીંયાથી આ કક્ષકમાં. આ પણ એક કક્ષક જ છે, બરાબર. ઘણા રેફરન્સ બુક અથવા તો બુક્સની અંદર, મટીરિયલ્સની અંદર અહીંયા મેં ગોળ દોરેલું છે, અમુકમાં ત્યાં સ્ક્વેર દોરેલું હોય છે, આ રીતે ચોરસ. અમુકની અંદર કાંઈ નથી દોરતા, એઝ ઇટ ઇઝ ખાલી આ રીતના લાઇનિંગ જ હોય છે, બરાબર. અહીંયા જે ખાલી લાઇનિંગ જે છે, આ બે પરમાણ્વીય કક્ષકો હોય એની વચ્ચે અણુકક્ષક દર્શાવવા માટે માત્ર આવી લાઇન જ હોય, અથવા સ્ક્વેર અથવા તો સ્ફેરિકલ, કાંઈ પણ તમે દોરી શકો. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યુ વેધર યુ ચૂઝ ધી linear line, square or sphere. ઓકે, તો આ પરમાણ્વીય કક્ષકો છે સાઈડમાં, એ પરમાણ્વીય કક્ષકોના સંમિશ્રણથી આણ્વીય કક્ષકો મળે છે. એ આણ્વીય કક્ષકોનો ક્રમ હમણાં મેં તમને આગળ લખાયો હતો. એ કક્ષકોનો ક્રમ માટે આ જે કક્ષક છે એ છે σ1s. જે σ1s એની ઉર્જા સૌથી ઓછી છે, એટલે આ સૌથી નીચે છે. અને સૌથી હાઈએસ્ટ ઉર્જા કોની હતી? તો કે સૌથી હાઈએસ્ટ ઉર્જા હતી σ2pz. આ સૌથી હાઈએસ્ટ છે અને આ સૌથી લોએસ્ટ. એની ઉપર કોણ આવશે? σ1s. એની આ 1s, હિયર ઇઝ 1s, દેટ્સ વાય σ1s, σ1s. આગળ આવો 2s, તો ઇટ્સ કોલ્ડ σ2s. આને કહેશું σ2s, બરાબર. હજી આગળ વધીએ તો અહીંયા તો ઉર્જાનો ક્રમ મેં જ્યારે તમને લખાયો, એ ઉર્જાનો ક્રમ કંઈક આવો હતો. આપણે ફટાફટ અહીંયા લખી નાખીએ. σ1s, σ2s, σ2s
એની પછી પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય. આ બેની ઉર્જા સરખી છે. એના ઉપર છે સિગ્મા ટુ પી ઝેડ. એની ઉપર છે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. અને છેલ્લે છે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. તો આપણે સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s અને સૌથી હાઈએસ્ટ જે છે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ એને લખી નાખ્યું છે. માત્ર આ જે 3 કક્ષકો છે એને ડિનોટેટ કરવાની વારી છે. ત્યારે પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાયની ઉર્જા જે છે એ સેમ છે. ઇટ મીન્સ કે આ છે બે કક્ષકોની ઉર્જા સરખી છે. તો આ આપણા માટે છે પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ આ છે આપણા માટે પાઈ ટુ પી વાય. એ જ રીતના આના પછી છે સિગ્મા ટુ પી ઝેડ. તો આ કક્ષક આપણા માટે થશે સિગ્મા ટુ પી ઝેડ. બરાબર. અને ઉપર આવો એટલે પાઈ સ્ટાર ટુ પી ઝેડ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. હિયર પાઈ સ્ટાર ટુ પી ઝેડ અને પાઈ સ્ટાર ટુ પી વાય એ કઈ છે આવડી આ ઉપર. સો આ છે પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય. અને આ તો છે સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ, છેલ્લી સૌથી હાઈએસ્ટ ઉર્જા હોય. તો આ રીતના પરમાણવીય કક્ષકોના સંમિશ્રણથી આણવીય કક્ષકો મળે છે. અને જેનો ઓર્ડર છે 1s, સિગ્મા 1s, સિગ્મા સ્ટાર 1s, સિગ્મા 2s, સિગ્મા સ્ટાર 2s, પાઈ ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ ટુ પી વાય, સિગ્મા ટુ પી ઝેડ, પાઈ સ્ટાર ટુ પી એક્સ ઇઝ ઇક્વલ ટુ પાઈ સ્ટાર ટુ પી વાય, સિગ્મા સ્ટાર ટુ પી ઝેડ. આ આણવીય કક્ષકોનો ક્રમ. બરાબર. ધીસ ઇઝ ધી ઓર્ડર ઓફ ધી મોલેક્યુલર ઓર્બિટલ. આણવીય કક્ષકોનો ક્રમ જેને આપણે આ રીતે દર્શાવી શકીએ. પ્લસ બીજું એવું તમને કીધું હતું કે જેટલી સ્ટારવાળી ઓર્બિટલ્સ સિગ્મા સ્ટાર 1s, સિગ્મા સ્ટાર 2s, હિયર ઇઝ પાઈ સ્ટાર ટુ પી એક્સ, પાઈ સ્ટાર ટુ પી વાય અને સિગ્મા સ્ટાર ટુ પી, એ બધી જ કક્ષકોને પ્રતિબંધકારક કક્ષકો કહેવામાં આવે છે, એન્ટી બોન્ડેડ. જ્યારે સિગ્મા સ્ટાર વગરની જે કાંઈ ઓર્બિટલ જે છે એને બંધકારક કક્ષકો તરીકે ઓળખવામાં. ઇટ મીન્સ કે ઉપર બાજુ જે કાંઈ આવશે આ બધી ઉપર અહીંયા એ બધી પ્રતિબંધકારક અથવા તો અબંધકારક એને કહી શકાય. જ્યારે નીચે જે કાંઈ છે એ બધી બંધકારક કક્ષકો. સો આની અંદર ઇલેક્ટ્રોન ગોઠવણી આ રીતે થશે. એક ઇલેક્ટ્રોન અહીંયાથી 1s નો એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એક ઇલેક્ટ્રોન અહીંયાથી. આ એક કક્ષક ભરાઈ ગઈ, બંધકારક ભરાઈ ગઈ. હવે પ્રતિબંધકારકનો વારો છે ત્યારે આમાંથી એક અહીંયા આવી ગયો, એક બાકી છે. તો આ એક અહીંયા ઉપર આવી જશે એની હાઈએસ્ટ ઉર્જાની અંદર. અહીંયા પણ સેમ એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો તો અહીંયાથી એક ઇલેક્ટ્રોન જે છે એ એનાથી હાઈએસ્ટ સ્ટેટમાં આવ્યો જશે. ઇટ મીન્સ કે આ બે કમ્પ્લીટ થઈ ગયું. હજી આગળ આવો, એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એક ઇલેક્ટ્રોન અહીંયા આવી ગયો, એક વધ્યો છે એ અહીંયા ઉપર ગયો જશે. સેમ અહીંયા એક ઇલેક્ટ્રોન વધ્યો એ અહીંયા આવી જશે. ધીસ ઇઝ કમ્પ્લીટ. આગળ વધીએ. અહીંયા ટોપીની અંદર બેની રચના જે છે એ સરખી છે, બેની ઉર્જા સરખી છે. તો ઇલેક્ટ્રોન તમે ગમે ત્યાં ભરી શકો, ઇટ ઇઝ ડઝન્ટ મેટર. બેની ઉર્જા સરખી છે એટલે જેની ઉર્જા, આપણો નિયમ એવો કે જેની ઉર્જા ઓછી હોય એમાં ઇલેક્ટ્રોન પહેલાં દાખલ થાય. પણ અહીંયા તો બે સેમ છે. બરાબર. સો ઇટ ઇઝ ડઝન્ટ મેટર યુ ફોલો ધી ઓર્ડર ઓર નોટ. ઓકે. સો પીએક્સમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા પાઈ ટુ પીએક્સમાં, એક પીએક્સનું ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે, એક ઇલેક્ટ્રોન પાઈ ટુ પી વાયનો અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયાથી આ રીતના. બરાબર. ધેન સિગ્મા ટુ પી ઝેડ. તો આ પી ઝેડ કક્ષક છે એનો એક ઇલેક્ટ્રોન અહીંયાથી અહીંયા અને એક ઇલેક્ટ્રોન આ બાજુથી અહીંયા. આ રીતના બધા જ ઇલેક્ટ્રોન અહીંયા ગોઠવાઈ ગયા. હવે અહીંયા એક પણ ઇલેક્ટ્રોન નથી એટલે આની અંદર એક પણ ઇલેક્ટ્રોન આવશે નહીં. સો યુ હેવ ટુ ચેક ઇટ. આપણે ચેક કરી શકીએ કે આપણો આ ચિતાર જે આપણે દોર્યો છે વેધર ઇટ ઇઝ ટ્રુ ઓર રોંગ, સાચો છે કે ખોટું, કઈ રીતે. તો આપણને ખબર છે નાઇટ્રોજનને 7 ઇલેક્ટ્રોન એના પરમાણુ ક્રમાંક છે. તો એ 7 ઇલેક્ટ્રોન પરમાણવીય કક્ષકમાં છે. યસ. જો 1s2, 2s2, 2p3. ઇટ મીન્સ 2 + 2 + 3 ઇટ્સ 7. એટલે અહીંયા તો પરમાણવીય કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે. એ જ રીતના અહીંયા પણ એ જ છે. તો અહીંયા 7 ઇલેક્ટ્રોન છે. આ બે ભેગા થાય 7 + 7 = 14. 14 ઇલેક્ટ્રોન્સ જે છે એ મળીને નાઇટ્રોજન અણુ બનાવે છે N2. બરાબર. એનો મતલબ આ જે આણવીય કક્ષકો અહીંયા નીચે જે દર્શાવેલી છે અહીંયા
એ આણ્વીય કક્ષકોમાં 14 ઇલેક્ટ્રોન્સ જ આપણે ગણી શકીએ. જો 2 4 6 2 8 ને 2 10 2 12 અને 2 14. It means it's a true. Our molecular diagram is true. Okay, this is the cross verification of your molecular orbital diagram. બરોબર. I think આ બધી વસ્તુઓ તમને ખ્યાલ છે, છતાં it is a part of our syllabus. That's why I have to mention here. So આ રીતે આપણે કોઈ પણ અણુ જે છે એનો આણ્વીય ચિત્તાર જે છે એ દોરી શકીએ છીએ. સો ધીસ ઇઝ ધી નાઇટ્રોજન અણુનો આણ્વીય ચિત્તાર જે છે એને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. ઇટ્સ અ વેરી સિમ્પલ થિંગ. યસ. સો ધીસ ઇઝ ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ ઓફ ધી નાઇટ્રોજન. આ જ રીતના કોઈ પણ મોલેક્યુલ હોઈ શકે. સે ફોર એક્ઝામ્પલ વી હેવ O2. દાખલા તરીકે O2. ઓક્સિજનનો જો આણ્વીય ચિત્તાર હોય તો એક સિમ્પલ ટ્રીક પાર્ટ તમને કહું કે નાઇટ્રોજન જે છે એની અંદર 14 ઇલેક્ટ્રોન્સ N2માં, જ્યારે O2 ઓક્સિજનની જો વાત કરીએ, I'll get a very some free space. Yes, here I get here. નાઇટ્રોજન જે છે આવડો આ એ નાઇટ્રોજન પ્લસ નાઇટ્રોજન, ઇટ મીન્સ 7 ઇલેક્ટ્રોન, કારણ કે પરમાણુ ક્રમાંક એનો 7, ઇટ મીન્સ ટોટલ 14 ઇલેક્ટ્રોન થઈને N2 બને છે. જ્યારે ઓક્સિજનમાં ઓક્સિજન પ્લસ ઓક્સિજન ગીવ્સ યુ O2, ઇટ મીન્સ 8 ઇલેક્ટ્રોન અહીંયા, કારણ કે એનો પરમાણુ ક્રમાંક 8 છે. ધેટ્સ વાય 8 + 8 ઇઝ ઇક્વલ ટુ 16. એટલે O2ની અંદર 16 ઇલેક્ટ્રોન્સ. બરોબર. તો નાઇટ્રોજનનો જે આણ્વીય ચિત્તાર છે અને ઓક્સિજનનો જે આણ્વીય ચિત્તાર છે, બોથ આર સેમ, બે સરખા છે. પણ એની અંદર માત્ર ચેન્જ એટલો થાય છે કે નાઇટ્રોજનની અંદર જ્યાં π2px = π2py જે છે એની ઉર્જા ઓછી છે σ2pz કરતાં, એટલે એ પહેલાં આવે. જ્યારે ઓક્સિજનનો આણ્વીય ચિત્તાર છે એની અંદર આ કક્ષકો અહીંયા ઉપર આવે છે અને આ જે σ2pz છે એ અહીંયા આના સ્થાને આવે છે. બેનું જે છે ફ્લિપિંગ થઈ જાય છે, આ ઉપર વહી જાય છે અને આ નીચે વહી જાય. આટલો જ ચેન્જ માત્ર ઓક્સિજનના આણ્વીય ચિત્તારની અંદર જોવા મળે છે. તો આપણે એવું કહી શકીએ, જનરલ તારણ કાઢવું હોય તો, કે જે પરમાણુ અથવા તો અણુ જ્યારે બને ત્યારે એની અંદર રહેલા ઇલેક્ટ્રોન્સને જો આપણે ગણીએ અને જો એ ઇલેક્ટ્રોનની સંખ્યા 1 થી લઈને 14 સુધીના ઇલેક્ટ્રોન હોય તો એનો જે ચિત્તાર જે એ N2 અણુ જેવો, ઇટ મીન્સ આની જેવો આવશે, જે આપણે અત્યારે દોર્યો છે એના જેવું. બરાબર. પરંતુ જો 14 થી વધારે ઇલેક્ટ્રોન હોય, 14 થી વધુ, ઇટ મીન્સ 15 થી 16 અથવા 16 થી પણ ઉપર એટલા ઇલેક્ટ્રોન્સ જો આવેલા હોય તો એનો આણ્વીય ચિત્તાર આપણે ઓક્સિજન પ્રમાણે દોરી શકીએ છીએ. ઇટ મીન્સ કે અહીંયા જે આ π2px ને π2py જે નાઇટ્રોજનમાં નીચે, યસ, નાઇટ્રોજનની શરૂઆત N થી થાય, N કહેતા નીચે. આપણે વોટ્સએપ લેંગ્વેજની અંદર જો વાત કરીએ તો નીચે મારે વોટ્સએપમાં લખવું તો હું આમ લખી શકું NICHE નીચે. ઓકે. સો નીચે મારે આ રીતના લખી શકાય. તો N ફોર નીચે, π2px = π2py જે છે એ નીચે આવશે નાઇટ્રોજનમાં. જ્યારે ઓક્સિજનની અંદર π2px ને π2py ઉપર આવશે. ઉપર કહેતા OUPAR, ઉપર કહેતા O. એટલે ઓક્સિજનમાં આ બે ઉપર આવશે, આ નીચે આવશે. જ્યારે નાઇટ્રોજનની અંદર આ બે નીચે આવશે અને આ ઉપર છે. આટલો જ ફેર ઓક્સિજન અને નાઇટ્રોજનના ડાયાગ્રામની અંદર જોવા મળે છે. સો આ રીતના આઈ થિંક તમને કોઈ પણ મોલેક્યુલ દેવામાં આવે તો યુ આર એબલ ટુ ડ્રો ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ. અણુકક્ષક ચિત્તાર જે છે એ તમે કોઈ પણ અણુ માટે દોરી શકો છો. પ્લસ એક પોઈન્ટ વિચ ઇઝ ધી રેસ્ટ ફ્રોમ હિયર, આફ્ટર ધી એન્ડ ઓફ ધી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ, આ અણુકક્ષક ચિત્તાર જ્યારે કમ્પ્લીટ થાય છે ત્યારે આપણે છેલ્લે બંધની સંખ્યા ગણી શકીએ. ઇટ મીન્સ કે બંધ ક્રમાંક, નાઇટ્રોજન N2 અણુ જે છે એના વચ્ચે કેટલા બંધ હશે એને આપણે જોકે વેલેન્સ બોન્ડ થિયરી, સંયોજકતા બંધનવાદ, VCPR થિયરી, અષ્ટકના નિયમ એના આધારે સમજાવી શકીએ. દાખલા તરીકે નાઇટ્રોજન N2, નાઇટ્રોજનની આઉટર મોસ્ટ શેલની અંદર 5 ઇલેક્ટ્રોન, ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન 1s2
2s2 2p3 આ બાહ્યતમ કક્ષાનો સેલ છે. એની અંદર 5 ઇલેક્ટ્રોન છે અને આપણને ખબર છે કે સિંગલ નાઇટ્રોજન એટમ જે છે ઇટ કેન મેક અ 3 બોન્ડ, 3 બંધ બનાવી શકે. બાકી જે છે એ લોન પેર. કારણ કે સે ફોર એક્ઝામ્પલ આણે કોઈ આર સાથે બંધ બનાવ્યો તો એ 2 4 6 2 4 6 અને આ 2 8 ઇલેક્ટ્રોન્સ, આ લોન પેર. બરાબર, એટલે અષ્ટક જે છે 8 ઇલેક્ટ્રોન થઈ જાય એટલે એનું અષ્ટક પૂરું થઈ જાય. એટલે નાઇટ્રોજન જે છે એ 3 બંધથી વધારે બંધ બનાવી શકે. એ આપણને હવે ખબર છે. કેમિકલ બોન્ડિંગની અંદર આપણે ઘણી બધી ચર્ચાઓ આના ઉપર કરીશ. તો સેમ આ એક નાઇટ્રોજન માટે જ એવું ને એવું આ બીજા નાઇટ્રોજન માટે જ એનામાં આ જ પોઝિશન છે 1s2 2s2 2p3. સો ઇટ ઇઝ ઓલ્સો ઇટ કેન મેક અ 3 બોન્ડ, એ પણ 3 બંધ બનાવી શકે. બરાબર, તો N2 અણુ જે છે કઈ રીતના સ્ટેબલ થયો હશે તો એને આપણે દર્શાવો તેવું દર્શાવી શકીએ કે નાઇટ્રોજન ડબલ બોન્ડ નાઇટ્રોજન, બાકી જે છે એ લોન પેર. બરાબર, બાકી જે છે એ લોન પેર, છતાં પણ એની અંદર હજી એક ઇલેક્ટ્રોન જે છે એ એઝ ઇટ ઇઝ આમનામ રહી જાય છે. તો એવું આપણે કહી શકીએ કે નાઇટ્રોજન N2 જે છે એ ટ્રિપલ બોન્ડ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતો હશે આ રીતને. સો ફ્રોમ અવર મેથડ વી કેન નોટ ડિસ્ક્રાઇબ, અથવા તો આપણે એક્ઝેક્ટ નથી કહી શકતા. જેમ કે આપણે H2O મોલિક્યુલની અંદર કહીએ કે વી હેવ H2O, એની અંદર આપણે કહી શકીએ કે ઓક્સિજન પાસે 2 લોન પેર અને એક હાઇડ્રોજન સાથે બંધ બનાવે, આનું અષ્ટક પૂરું થઈ જાય છે. એ વસ્તુ એક્ઝેક્ટ આની અંદર નથી સમજાવી શકાય ફ્રોમ અવર નોલેજ. ઓકે, ઇટ ઇઝ પોસિબલ ફ્રોમ ધીસ, બટ સપોઝ કોઈને કેમેસ્ટ્રી આવડતું નથી બાય ચાન્સ, ધીસ ટાઈપ ઓફ કેમેસ્ટ્રી, ત્યારે આ બે વચ્ચે કેટલા બંધ હશે એની જે બંધ સંખ્યા છે એ આપણે જે આપણો આણ્વીય ચિત્તાર જે છે એને આધારે ગણી શકીએ છીએ. એના માટે સૂત્ર છે બંધ સંખ્યા બરાબર 1/2 બ્રેકેટની અંદર NB માઇનસ NA. એનો મતલબ વોટ ઇઝ ધી NB એન્ડ NA? NB એટલે કે બંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. જ્યારે NA એટલે અમારે કહેવાની જરૂર નથી, NA એટલે કે પ્રતિબંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. બરાબર, તો આ પર્ટિક્યુલર સમીકરણને આધારે આપણે કોઈ પણ અણુની અંદર કેટલા બંધ બને છે એની જાણકારી મેળવી શકીએ. દાખલા તરીકે આપણો જે આજનો જે N2 જે છે ફોર એક્ઝામ્પલ, એની અંદર જો હું તમને વાત કરું તો એના માટે આપણે બોન્ડ ઓર્ડર, એને ઇંગ્લિશમાં કહેવાય બોન્ડ ઓર્ડર. બોન્ડ ઓર્ડર ઇઝ ઇક્વલ ટુ 1/2 NB માઇનસ NA. આ સમીકરણ એપ્લાય કરીએ સો હિયર ઇઝ 1/2 NB બંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જે આપણો ચિત્તાર જે હતો એને જરાક ફરીથી જોઈ લઈએ. સો આ આપણો જે આગળ હમણાં આપણે N2 માટેનો જે આણ્વીય ચિત્તાર દોર્યો હતો એમાં બંધકારક કક્ષકો ક્યાં છે? સ્ટાર વગરની જેટલી કક્ષક છે બધી જ બંધકારક છે. સો હિયર σ1s બંધકારક છે, σ2ps બંધકારક છે, π2px ઇઝ ઇક્વલ ટુ π2p બંધકારક છે અને σ2pz એ પણ બંધકારક છે. સો ઇલેક્ટ્રોનની સંખ્યા એમાં પ્રેઝન્ટ જે છે એની કાઉન્ટ કરી લઈએ. સો હિયર σ1sમાં 2 ઇલેક્ટ્રોન, 2, તેને અહીંયા 2 4, તેને અહીંયા 2 6, 2 8 અને 2 10. બરાબર, ફરી વખત ગણી નાખીએ. હિયર ઇઝ 2 2 4 ને 2 6, 2 8 અને 2 10. ઇટ મીન્સ કે NB બંધકારકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10 માઇનસ NA એટલે પ્રતિબંધકારક, અહીંયા લખ્યું પ્રતિબંધકારક અણુકક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો જેટલી સ્ટારવાળી ઓર્બિટલ્સ છે આણ્વીય ચિત્તારમાં એને આપણે પ્રતિબંધકારક કીધેલી છે. સો હિયર ઇઝ σ1s એમાં 2 ઇલેક્ટ્રોન છે, σ2s એમાં 2 ઇલેક્ટ્રોન છે અને અહીંયા બીજી કોઈ સ્ટાર છે નહીં. ઇટ મીન્સ ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થશે? 2 + 2 ઇઝ ઇક્વલ ટુ 4. સો હિયર ઇઝ 10 - 4, 1/2
10માંથી 4 જાય એટલે આપણને મળશે 6. then here is 6/2, 2 1s are 2. in short આપણી ભાષામાં 2 એકા 2 ને 2 3 6. it means 3. so bond order is equal to 3. 3 બંધ અહીંયા જે મળે છે એ બંધની સંખ્યા દર્શાવે. ઇટ મીન્સ કે N2 અણુ જે છે એ N2 અણુની અંદર 3 બંધ જે છે જોવા મળે છે. એટલે જ જ્યારે મેં આગળ સ્ટ્રક્ચર જ્યારે દોર્યું હતું ત્યારે અહીંયા હું અટકી ગયો હતો, બરાબર. સો આ સ્ટ્રક્ચર હવે પૂરું કરવું હોય તો નાઇટ્રોજન વચ્ચે 3 બંધ બનશે અને એ આ રીતના અસ્તિત્વ ધરાવશે. પહેલાં જ મેં કીધું કે નાઇટ્રોજન જે છે ઇટ કેન મેક અ 3 બોન્ડ. નાઇટ્રોજન 3 બંધ બનાવશે, એક લોન પેર રહી જાય છે સેમ આ નાઇટ્રોજન માટે, બરાબર. તો એના ઉપરથી આઈડિયા તમને આવી ગયો હશે કે હિયર ઇઝ ઓલ્સો યુ કેન સી યર સ્ટ્રક્ચર તો ન દોરી શકાય પણ થોડુંક કંઈક આ નાઇટ્રોજન, આ બીજા નાઇટ્રોજન સાથે એના 3 બંધ અને આ એક જે છે એની અંદર લોન પેર, એને આપણે આ રીતે દર્શાવી શકીએ. ઇટ મીન્સ આનો બંધ ક્રમાંક જે છે એ આપણને 3 જોવા મળે કે આની અંદર નાઇટ્રોજન વચ્ચે 3 બંધ છે, બરાબર. સો આ રીતના કોઈ પણ અણુનો આણ્વીય ચિત્તાર દોરીને તમે એની અંદર કેટલા બંધ સાથે એકબીજા સાથે જોડાયેલા છે એનો ખ્યાલ પણ તમે આપી શકો છો. સો વેરી યુઝફુલ થિંગ ફોર ધી અસ, આપણા માટે બહુ જ અગત્યનો પોઈન્ટ જે છે મોલેક્યુલર ઓર્બિટલ થિયરી. એ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી એને પછી મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ આણ્વીય ચિત્તાર એ કોઈ પણ મોલેક્યુલ માટે તમે દોરી શકો છો. સે ફોર એક્ઝામ્પલ હિયર ઇઝ અનધર મોલેક્યુલ બોરોન એન્ડ નાઇટ્રોજન. સો આપણને ખબર છે, મેં તમને હમણાં કીધું કે નાઇટ્રોજનનો તમને આણ્વીય ચિત્તાર તમને આવડવો જોઈએ અને ઓક્સિજનનો આવડવો જોઈએ. બેયનો કઈ રીતે દોરાય એનો ખ્યાલ મેં તમને આપી દીધો હશે. જો 14 ઇલેક્ટ્રોન્સ હોય કોઈ પણ અણુમાં તો એનો ડાયાગ્રામ જે છે નાઇટ્રોજન જેવો આવશે. જો 14 કરતાં વધારે હશે તો એનો ડાયાગ્રામ જે છે એ ઓક્સિજન જેવો આવે છે. સો અહીંયા આપણી પાસે અણુ છે બોરોન અને નાઇટ્રોજન. બોરોનનો પરમાણુ ક્રમાંક 5 છે, નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે. તો 5 + 7 એટલે કે ટોટલ અહીંયા થશે 12 ઇલેક્ટ્રોન્સ. 12 ઇલેક્ટ્રોન જે છે 14 કરતાં ઓછા છે. એટલે બોરોનનો જે મોલેક્યુલર આણ્વીય ચિત્તાર જે છે અણુકક્ષક ચિત્તાર છે એ નાઇટ્રોજન જેવો જોવા મળે, બરાબર. સો આ એનો આણ્વીય ચિત્તાર છે. આની અંદર તમે જુઓ તો 1s નથી, અહીંયા ડાયરેક્ટ 2sથી શરૂ થાય, પણ આપણે 1sનું કામ જ નથી કારણ કે બંધ જે બોન્ડ ફોર્મેશન જે થવાનું છે એ આઉટર મોસ્ટ શેલની અંદર થવાનું છે. સો યસ, સોરી ફોર દેટ, today is some noise is come from the behind me, so please forgive me for that. Next time I'll try this type of noise are not come in our lecture. So 2s1 ને 2px1 એટલે કે ઇન શોર્ટ 2px1 it means 2p માટે, બરાબર. 2p1 અને અહીંયા થઈ જશે 2p3. પછી એની અંદર પેટા સબ બ્રાન્ચની અંદર આપણે ઇલેક્ટ્રોન્સને ગોઠવીએ તો એનું જ કામ છે. ઇટ મીન્સ આ જે બોક્સ છે આ તમારી નોટ્સની અંદર દર્શાવેલું છે કે આપણે ખાલી આઉટર મોસ્ટ સેલનું કામ છે, એની અંદર બોન્ડ ફોર્મેશન થાય. તો 1s જે છે એ નેગ્લિજિબલ છે અહીંયાથી, એની ઉર્જાને આપણે અહીંયાથી નેગ્લેક્ટ કરી શકીએ છીએ, બરાબર. સો જે બંધકારક અને પ્રતિબંધકારક જે છે એમાંથી એને આપણે કાઢી પણ શકીએ. દેટ્સ વાય આપણે અહીંયાને લખ્યા. અને બાય ધ વે એની ઉર્જા જે છે એ આ બધાના કમ્પેરિઝનમાં બહુ જ લોએસ્ટ છે. દેટ્સ વાય વી આર સ્ટાર્ટિંગ હિયર ફ્રોમ 2s. સો 2s2 આ બાજુ જે છે બોરોન પરમાણુ, આ બાજુ નાઇટ્રોજન પરમાણુ, સેમ જેમ અહીંયા નાઇટ્રોજન એક નાઇટ્રોજન, આ બે પરમાણુની પરમાણુય કક્ષકોને દર્શાવેલી છે. અને અહીંયા BN પરમાણુ, ઇટ મીન્સ અહીંયા આઈ થિંક પ્રિન્ટિંગ મિસ્ટેક ઇઝ હિયર, અહીંયા છે BN અણુ, બરોબર. અને આ એની અહીંયા આણ્વીય કક્ષકો આવેલી. એની અંદર 2s2 બોરોનની ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન 2s2 2p1 એટલે 2p1માં એક ઇલેક્ટ્રોન અહીંયા મૂકેલો. નાઇટ્રોજનની વાત કરીએ તો 2s2 2p3, 2p3ના 3 ઇલેક્ટ્રોન હિયર, ધીસ ઇઝ px, ધીસ ઇઝ py એન્ડ ધીસ ઇઝ pz એની અંદર આવેલા છે. હવે આ બધા વચ્ચે પરમાણ્વીય કક્ષકો જે છે એનું સંમિશ્રણ થઈને બંધ બને છે. ત્યારે એક ઇલેક્ટ્રોન અહીંયાથી, એક ઇલેક્ટ્રોન અહીંયાથી, સેમ એક ઇલેક્ટ્રોન અહીંયાથી ઉપર, અહીંયાથી ઉપર
દેન અહીંયા પીએક્સનો એક ઇલેક્ટ્રોન, અહીંયાથી પણ પીએક્સનો એક ઇલેક્ટ્રોન. પછી વાયની અંદર ખરેખર તો જાવો જોઈએ, પણ યુ કેન સી હિયર કે બુકની અંદર દે આર ચેન્જિંગ ધી ઓર્ડર. આપણે અહીંયા પીએક્સ પીવાય લીધેલું છે, દે આર ટેકિંગ હિયર પીવાય એન્ડ પીઝેડ, અને અહીંયા પીએક્સ. એનું કારણ કે અહીંયા જે ઇલેક્ટ્રોન છે અહીંયા પણ પીએક્સમાં છે, અહીંયા પણ પીએક્સમાં છે. ઇટ મીન્સ કે એની ઉર્જા જે છે એ આના કરતાં વધારે છે. જોકે ઓલમોસ્ટ આ પી ઓર્બિટલ જ છે, તો ત્રણેયની ઉર્જા સેમ જ છે, છતાં પણ એને દર્શાવવા માટે એક ઇલેક્ટ્રોન અહીંયા એક્સમાં છે, અહીંયા પણ એક્સમાં છે. આને તમે વાય પણ કહી શકો, આને તમે ઝેડ પણ કહી શકો, કાંઈ પણ કહી શકો, બરાબર. ઇટ ઇઝ ડિપેન્ડિંગ અપોન યુ. સો ડોન્ટ વરી અબાઉટ ડેટ. બુક્સની અંદર કદાચ વાય ઝેડ એક્સ એવું કાંઈ લખેલું હોય, નો પ્રોબ્લેમ. આપણે આપણા કોન્સેપ્ટ પ્રમાણે જ જવાનું. ઓકે, સો એક ઇલેક્ટ્રોન અહીંયાથી ને એક ઇલેક્ટ્રોન અહીંયાથી, બે ઇલેક્ટ્રોન સેમ ઓર્બિટલમાં છે. હા, એક વાત ધ્યાન રાખવી, સેમ ઓર્બિટલ હોય એને આપણે અહીંયા વચ્ચે લઈએ છીએ. આ વાત આઈ થિંક નાઇટ્રોજન વખતે આગળ ભૂલી ગયો હોય. સેમ ઓર્બિટલની અંદર ઇલેક્ટ્રોન્સ હોય એને આપણે ઉપર રાખીએ, જેથી બે ઇલેક્ટ્રોન્સ એની અંદર જ આવી શકે, કારણ કે એની દિશા, ઓરિએન્ટેશન એ બધું જ સરખું હોય. તમે 3 ડાયમેન્શનની અંદર આ રીતના દોરો તો અહીંયા એક્સ, વાય અને ઝેડ. જો આ ઇલેક્ટ્રોન અહીંયા એક્સની અંદર હોય તો આ ઇલેક્ટ્રોન અહીંયા એક્સમાં જ હોવો જોઈએ, તો જ એ બે વચ્ચે સંમિશ્રણ થશે, કારણ કે એની ઉર્જા અને દિશા, કારણ કે એક્સ આ બાજુ છે, પછી તમે આને એક્સ કહો ને આને વાય કહો તો વાયની દિશા તો આમ છે, તો એ બે વચ્ચે કોઈ પણ બંધ નહીં બની શકે અથવા તો ઓવરલેપિંગ નહીં થઈ શકે. ઓકે, સો બેર ધીસ થિંગ ઇન યોર માઇન્ડ. ઓકે, સો પીએક્સ એક ઇલેક્ટ્રોન અહીંયા, પીએક્સમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા, આ વાયનો એક ઇલેક્ટ્રોન અને આ ઝેડનો એક ઇલેક્ટ્રોન. સો આ રીતના આખો એનો બીએન અણુ જે છે એનો આણ્વીય કક્ષક ચિતાર તૈયાર થાય છે. અને આની અંદર જો આપણે બોન્ડ ઓર્ડર જો ગણવું હોય તો આની અંદર 1s ને તો આપણે નેગ્લિજિબલ કરેલા છે, તો 1/2 બ્રેકેટની અંદર NB માઇનસ NA, દેન 1/2 વોટ ઇઝ NB? NB એટલે કે બંધકારક કક્ષકમાં રહેલ ઇલેક્ટ્રોનની સંખ્યા, તો અહીંયા 2, 3, 4, 5 અને 6, આમાં 2, 3, 4 અને આ 2, 6. ઇટ મીન્સ 6 માઇનસ NA એટલે કે પ્રતિબંધકારક કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ પ્રતિબંધકારકમાં સિગ્મા સ્ટાર 2s એક જ છે, તે 2 ઇલેક્ટ્રોન, તો 6 - 2, તો 6 - 2 ઇઝ ઇક્વલ ટુ 4/2. સો 2 દુ 4, તો અહીંયા મળશે આપણને 2. ઇટ મીન્સ કે બોરોન અને નાઇટ્રોજનની અંદર ડબલ બોન્ડ આવેલો હશે, દ્વિબંધ એની અંદર આવેલા હશે, એવું આપણે આપણા આણ્વીય ચિતાર ઉપરથી કહી શકીએ છીએ. સો આ જે છે એ બીએન અણુની અંદર આણ્વીય કક્ષક ચિતાર. આ રીતના કોઈ પણ મોલેક્યુલ્સ તમને આપેલો હોય, હવે સે ફોર એક્ઝામ્પલ આપણી પાસે છે NO, નાઇટ્રોજન ઓક્સાઇડનો અણુ. આઈ થિંક હવે તમને આનો આણ્વીય ચિતાર જે છે એ દોરતા આવડશે. પહેલાં તો જે પરમાણુ આપેલે બે બાજુ પરમાણુ લઈ લો, એની પરમાણ્વીય કક્ષકો, એના ઇલેક્ટ્રોન્સને ગોઠવી દો. એ જ રીતના આ બાજુના પરમાણુના ઇલેક્ટ્રોન્સને ગોઠવી દો. એ બધા જ ઇલેક્ટ્રોન્સ એક સાઈડ ગોઠવાઈ જાય પછી પરમાણુ કક્ષકોનું અહીંયા સંમિશ્રણ કરીને એક પછી એક ઇલેક્ટ્રોન અંદર મૂકતા જાઓ. સિગ્મા 1 સિગ્મા 2s એ બધાને અહીંયા ભરતા જાઓ. એ એક વખત ભરાઈ ગયા એના પછી બધાને કાઉન્ટ કરી લો, બોન્ડિંગ ને એન્ટી બોન્ડિંગ, અને એની કિંમત મૂકી દો. ધેન યુ આર ગેટ ધી સચ અ બ્યુટીફુલ molecular orbital diagram and bond order between that particular atoms. એ બે પરમાણુઓનો બંધ સંખ્યા તમને મળી જશે. સો આવા એક્ઝામ્પલની અંદર એક આ એક્ઝામ્પલ છે. દેન એક વસ્તુ ખાસ ધ્યાને કી રાખવી કે તમારે જ્યારે અહીંયા બંધ બનાવવાના આવે છે ત્યારે બંધ હંમેશા આઉટર મોસ્ટ સેલ એટલે કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની હારે જ બંધ બને છે. This particular thing is you have to very careful about that. ઓકે, જ્યારે તમે આણ્વીય ચિતાર બનાવો અથવા હું તમને જે સોફ્ટ કોપી પ્રોવાઈડ કરું છું એની અંદર જે કાંઈ બંધ જે છે એમાં જે ચિતાર દોરેલા છે, ફોર એક્ઝામ્પલ આપણી પાસે હજી એક છે બેરિલિયમ ઓક્સાઇડ. યુ કેન સી હિયર. જો બેરિલિયમ ઓક્સાઇડનો આણ્વીય ચિતાર જે છે એ આપણને સહેજ વિચિત્ર જોવા મળે, બટ એ વિચિત્ર નથી, બરાબર. જે આપણે આગળ ભણ્યા એ જ છે. π2py, π2pz, π2px, σ2px, સેમ એઝ ઇટ ઇઝ જ. પણ પોઈન્ટ ખાલી એ છે કે જેની ઉર્જા જે છે એ સરખી હોય એના અણુઓ વચ્ચે જ બંધ બને, બરાબર. અને આઉટર મોસ્ટ સેલમાં ઇલેક્ટ્રોન્સ હોય
એની સાથે બંધ બને. દાખલા તરીકે બેરિલિયમ જે છે, અહીંયા બેરિલિયમ પરમાણુ છે. આ આણ્વીય ચિતાર ખરેખર જે છે એ બેરિલિયમ, એનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 4 છે. ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન જો આની કહું હું તમને તો એ થશે 1s2 2s2. ઇટ મીન્સ કે બાહ્યતમ કક્ષામાં 2s2. ઓક્સિજનની જો વાત કરીએ તો એનો ઇલેક્ટ્રોનિક કોન્ફિગ્યુરેશન થશે 1s2 2s2 2p4. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન્સ, બરોબર. બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન્સ, એમાં 2 ઇલેક્ટ્રોન્સ. તો એ 2 ઇલેક્ટ્રોન્સ વચ્ચે ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈને બંધ બનશે, બરોબર. એ અહીંયા દર્શાવેલો છે. ઉત્તેજિત અવસ્થામાં બેરિલિયમ જે છે એમાંથી એક ઇલેક્ટ્રોન એસમાંથી ઉડીને પીમાં ગતિ કરે છે. એટલે અહીંયા એક ઇલેક્ટ્રોન આપણે અહીંયા 2p ઓર્બિટલ જે છે એની અંદર દર્શાવેલો છે. કારણ કે આઉટર મોસ્ટ સેલમાં જગ્યા હોવી જોઈએ, દેટ્સ વાય આ બંધ બનશે. આપણે વેલેન્સ બોન્ડ થિયરી ખબર છે, બરોબર. તો એ જ ડાયાગ્રામ છે, બટ જસ્ટ ખાલી આઉટર મોસ્ટ સેલની સાથે આપણે એને કમ્પેરિઝન કરવાનું છે. સો તમને કંઈ તકલીફ નહીં પડે. ઇફ યુ આર ફાઇન્ડિંગ અ ડિફિકલ્ટીઝ, ઇફ યુ આર નોટ મેચ ધી આઉટર મોસ્ટ સેલ, જો તમે આને મેચ નહીં કરો તો તમને થોડી ઘણી તકલીફ થશે. બટ ઇટ ઇઝ નોટ સો હાર્ડ, આઈ થિંક. ઓકે, સો એની અંદર બોન્ડ ફોર્મેશન થાય. 2s જે છે એના ઇલેક્ટ્રોન જે છે એની ઉર્જા સરખી છે 2sની, એટલે એની અંદર બોન્ડ ફોર્મેશન નહીં થાય ઓક્સિજનનું. ઓકે, કારણ કે ઓક્સિજનના 2s છે એની ઉર્જા અને બેરિલિયમ જે છે એના ઇલેક્ટ્રોનની ઉર્જા એ બહુ હાઈ છે, બરોબર. એ ઉર્જા જે છે એ હાઈ હોવાથી 2s કક્ષક જે છે એનું બોન્ડ ફોર્મેશન નહીં થાય. બટ આ 2sમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા વયો જાય એટલે આપણે આવું દોરી શકીએ 2s, આ એમાં એક ઇલેક્ટ્રોન, પછી એ ઉડીને અહીંયા 2pમાં વયો જાય, એક ઇલેક્ટ્રોન અહીંયા. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઓક્સિજન સાથે બોન્ડ બનાવશે, બરોબર. ધેટ્સ વાય એ વસ્તુ અહીંયા દર્શાવેલી છે. સો ડોન્ટ વરી. સો આ એક મોલેક્યુલ છે. ધેન હજી એક મોલેક્યુલ છે લિથિયમ હાઇડ્રાઇડ. આની અંદર આણ્વીય ચિતાર યુ કેન સી હિયર. સેમ અહીંયા આઉટર મોસ્ટ સેલની સાથે જ એનું બોન્ડિંગ થાય છે. અહીંયા 1sનું કામ નથી, ભરાયેલું છે. ખાલી એક 2s અને 1s1 એની વચ્ચે બોન્ડ ફોર્મેશન થઈને બંધ બને છે. લિથિયમનો જે 1s છે એનું કાંઈ કામ નથી, એટલે એને એઝ ઇટ ઇઝ અહીંયા રહેવા દીધો. જ્યારે 2sમાંથી એક ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન એ બે વચ્ચે બોન્ડ ફોર્મેશન થઈને લિથિયમ હાઇડ્રાઇડ જે છે આ રીતના બને છે. સો ધેટ્સ ઓલ, અ વેરી સિમ્પલ થિંગ ઇટ ઇઝ. તો તમારું જે આ યુનિટ જેની આપણે શરૂઆત કરી હતી, વેલેન્સ બોન્ડ એન્ડ મોલેક્યુલર ઓર્બિટલ થિયરી, એની અંદર આ બધા અણુ HF, PN, BO જેવા અણુની અંદર ઉર્જા સ્તરનો આલેખ, એટલે જે આપણે આ ડાયાગ્રામ જે દોરીએ છીએ આની અંદર, એ ડાયાગ્રામ જ જેને મોલેક્યુલર ઓર્બિટલ ડાયાગ્રામ કહેવાય. એ પછી NH3 અને NH2, આઈ થિંક હવે આની અંદર પણ તમને સિગ્વિકનો સવર્ગાંક જે છે એ સમજાઈ જશે. સો આ યુનિટને પણ આજે આપણે અહીંયા પૂર્ણ જાહેર કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળશું ત્યારે કોઈ એક આવા અનધર ટોપિક સાથે આપણે સેશનની શરૂઆત કરીશું. ટિલ ધેન કીપ રીડિંગ. એન્ડ યસ, લાસ્ટ બટ નોટ લીસ્ટ, ઇફ એનીબડી હેવ એની ડાઉટ્સ, તમને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય સો યુ કેન આસ્ક મી ઓર યુ કેન કોલ મી ટુ. ઓકે, તમને કોઈને કાંઈ પણ પ્રશ્ન હોય તો યુ કેન આસ્ક મી એની ટાઈમ, પૂછી શકો છો. ડોન્ટ વરી અબાઉટ, આઈ એમ ઓલવેઝ અવેલેબલ. સો થેન્ક યુ. We will meet in next session.